હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। પરાકાષ્ઠાની ક્ષણો। રૂપા અને આદિત્યની ખુશી કેમ અધૂરી રહી? ટેલિફોન સતત રણકતો હતો। પરિવારના કોઈ સભ્યએ ફોન ન ઉપાડ્યો ત્યારે તુલસી અનિચ્છાએ તેના રૂમમાંથી બહાર આવી અને ફોનનું રિસીવર ઉપાડ્યું। રૂપા તરફથી કોઈ સારા સમાચાર છે? તુલસીની નાની બહેન અપર્ણાનો અવાજ સંભળાયો। ના, હમણાં નહીં। આ દરેક જગ્યાએ થાય છે। મેં ઘણા ડૉક્ટરોની સલાહ લીધી પણ કંઈ થયું નથી, તુલસીએ જવાબ આપ્યો। થોડીવાર પછી ફરી અવાજ ગૂંજ્યો। હેલો, હેલો। રૂપાએ બહુ મોડું કર્યું। પહેલાં તો તેને સંતાન નહોતું, પછી તે અને તેનો પતિ એન્ટી-ઇમેટિક દવાઓ લેતા રહ્યા અને હવે તે બંને અહીં તહીં ભટકે છે। તમારી દીકરી સ્વીટીને આવું ન કરવા દો। આ લોકોએ જે ભૂલ કરી છે તેવી જ ભૂલ તેમને કરવા ન દો। તુલસીએ અપર્ણાને સમજાવ્યું અને ઉમેર્યું, એન્ટી-એમેટિક દવાઓનું સેવન શરીરને બગાડે છે અને પછી બાળક થવાની ક્ષમતાને અસર કરે છે। ગર્ભ ટકી શકતો નથી। તું સ્વીટી માટે આનું ધ્યાન રાખજે। સૌપ્રથમ બાળકને જન્મ આપવાની છૂટ આપવી જોઈએ, તે પછી પણ એક અંતર રાખો। ઠીક છે, હું ધ્યાન રાખીશ। અપર્ણાએ તેની મોટી બહેનની સલાહને હૃદય પર લીધી। પોતાની મોટી બહેનનો અનુભવ અને તેણીએ આપેલી સલાહ સાંભળીને અપર્ણાએ પૂછ્યું, હવે શું થશે? ત્યારે મોટી બહેન તુલસીએ કહ્યું, શું થશે? તેઓ ટેસ્ટ ટ્યુબ બેબી માટે પ્રયાસ કરી રહ્યા છે। શું તમે બંનેએ તમારું ચેકઅપ કરાવ્યું? હા, તુલસીએ અપર્ણાના પ્રશ્નનો ટૂંકો જવાબ આપ્યો। અપર્ણાએ ફરી પૂછ્યું, ડૉક્ટરે શું કહ્યું? આ પણ વાંચો। ખુશીઓ કા ઉજાસ। બાનીના જીવનમાં કયો નવો વળાંક આવ્યો? તુલસીએ કહ્યું, આદિત્યમાં કમી છે। તો પછી તમે શું નિર્ણય લીધો? મારે શું નિર્ણય લેવાનો હોય? ફક્ત આ લોકો જ લેશે। ટેસ્ટ બેબી માટે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મળી પહેલાં ચેકઅપ થશે। ચાલો જોઈએ શું થાય છે। બંને બહેનો ફોન પર એકબીજાના અને તેમના પરિવારના સુખ દુઃખની વાત કરી રહ્યા હતા। થોડા દિવસો પછી અપર્ણાએ ફરી ફોન કર્યો। હા જીજી, શું થયું? શું આ લોકો ડૉક્ટર પાસે ગયા હતા? ડૉક્ટરે શું કહ્યું? કામ થઈ ગયું? હવે જોઈએ આગળ શું થાય છે। બધું સારું થશે, સારું થશે। નાનાએ વડીલને આશા વ્યક્ત કરી। હેલો, હેલો। હા, હવે ઘણો સમય થઈ ગયો છે। અત્યારે રૂપાની હાલત શું છે? અપર્ણાએ ઘણા સમય પછી તુલસીને બોલાવી। કંઈ નહીં, તે સફળ થયું નહીં। મેં રૂપાને પહેલેથી જ કહી દીધું છે કે આખી દુનિયામાંથી ઇન્જેક્શન લેવાનું બંધ કરો। ઓવર ધ કાઉન્ટર દવાઓની જરૂર નથી, તેની આડઅસર છે। અત્યારે તમને શું ઓછું દુઃખ થાય છે? શરીર, પૈસા, સમય અને શક્તિ બધું જ વેડફાઈ રહ્યું છે। બાકી બધું બાજુ પર છોડો। માણસ પ્રયત્ન કરે છે, હાથ અહીં ત્યાં ઘસે છે, પણ તેના શરીરનું શું કરવું? જો તે વધુ ખરાબ થશે તો વધુ મુશ્કેલી થશે। પછી તેણે શું કહ્યું? અપર્ણાએ તેની ભાભી અને તેની વહુની દુઃખદ સ્થિતિ જાણીને પૂછ્યું, શું કહેવાનું હતું? તમે ક્યાં સાંભળો છો? હજુ પણ ડૉક્ટરોના ચક્કર લગાવી રહ્યા છો? તેઓએ જે કરવાનું છે તે જ તેઓ કરશે, એ બરાબર છે। હવે પછી વાત કરીએ। હમણાં જ કોઈ આવ્યું છે, મને જોવા દો કે તે કોણ છે। ઠીક ઠીક, કોલ કરો, મને કહો કે શું થયું। હા, હું કહીશ। ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। બંને પોતપોતાની વ્યસ્તતામાં એટલા ડૂબેલા હતા કે બંનેને એકબીજાના સાથે વાત કરવામાં ઘણો સમય લાગ્યો। કેટલો સમય વીતી ગયો કે કદાચ કોઈને સમય ન મળ્યો કે ભાન નહોતું
થયું. ટ્રેન 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 ફોન રણક્યો. હેલો. અપર્ણાએ ફોન ઉપાડ્યો. અભિનંદન, તમે દાદી બની ગયા છો. તુલસીએ ખુશી વ્યક્ત કરી. ઓહ, આ ખૂબ જ સારા સમાચાર છે. તમે પણ દાદી બની ગયા છો. તમને પણ અભિનંદન. હા, બંને દાદીમાં બની ગયા. શું થયું? ક્યારે થયું? ક્યાં થયું? રૂપાની જોડિયા છે. હું હોસ્પિટલમાંથી જ બોલી રહી છું. પ્રેશર ડિલિવરી થઈ ગઈ છે. હાલમાં સઘન સંભળાવવામાં છે. ડૉક્ટર કોઈને મળવા દેતા નથી. અરે, આ બહુ ખોટું છે. આ એક મોટી સમસ્યા બની ગઈ છે. રૂપા કેમ છે? તમે ઠીક છો? હા, એ સાચું છે. ચિંતા કરશો નહીં. ડૉક્ટર બંને યુવતીઓની પોતાની સાથે લઈ ગયા છે. તેમાંથી એક ખૂબ જ નબળી છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. અન્ય એક પણ ડૉક્ટર સાથે છે. ઠીક છે, હું તમારી સાથે પછી વાત કરીશ. બરાબર, જ્યારે તક મળે ત્યારે વાત કરો. હા, હું કરીશ. જો તમારો ફોન નહીં આવે તો હું તમને ફોન કરીશ. બરાબર. બંને બહેનો વચ્ચેની વાતચીતમાં ફરી એકવાર વિરામ આવ્યો. બંને ફરી પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. હેલો હેલો. હા, શું થયું? તમે ફોન કર્યો નથી? અપર્ણાએ તેની ભાભીને કહ્યું. હા, હું અત્યારે હોસ્પિટલમાં છું. તુલસીએ એટલું જ કહ્યું. જ્યારે અપર્ણાએ તેને પૂછ્યું, છોકરીઓ કેવી છે? રૂપાની એક દીકરી જે ખૂબ જ નબળી હતી તે હવે નથી. અરે, શું થયું? તે ખૂબ જ નબળી હતી. તે વેન્ટિલેટર પર હતી. બીજું કેવું છે? અપર્ણાએ સાવચેત રહીને પોતાની જાતને એકઠી કરતી વખતે પૂછ્યું. બીજું સારું છે. ડૉક્ટરે તેની સાથે પરિચય કરાવ્યો, પણ તે હજુ પણ પોતાની પાસે જ રાખી રહ્યો છે. તે 1.5 મહિના સુધી હોસ્પિટલમાં રહેશે. રૂપાને રજા આપવામાં આવી છે. તે તેને દૂધ પીવડાવવા આવી છે. હું તેની સાથે જ હોસ્પિટલમાં આવી છું. તુલસીએ એક શ્વાસમાં બધું કહી દીધું. અરે, આ બહુ મોટી સમસ્યા છે. શું રૂપા અહીં નહીં રહી શકે? અપર્ણાએ પૂછ્યું. મેં ડૉક્ટરને પૂછ્યું હતું, પણ તે શક્ય નહોતું. બસ તેણે ઘરનું પણ ધ્યાન રાખવાનું છે અને ગમે તેમ કરીને તે હોસ્પિટલમાં રહીને શું કરશે? મન બિનજરૂરી રીતે પરેશાન થશે. તેને બાળક મળતું નથી. 1.5 મહિનો વીતી ગયો. રૂપા અને આદિત્ય નામના માતા પિતા બંને ખૂબ ખુશ હતા. તેમની પુત્રી ઘરે આવી હતી. તે બંને તેની દાદી સાથે ગયા અને તેને હોસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યા. રૂપાને પોતાની ખોવાયેલી દીકરીનો શોખ કરવાનો સમય નહોતો. શું તેણી તેનો શોખ કરશે કે બીજા કોઈને ઉછેરશે? તેણીને એક ગુમાવવાનો ડર હતો. તેને ડર હતો કે તેના ઉછેરમાં કંઈક ઉણપ હશે. આ છોકરીઓ ખૂબ જ મુશ્કેલી સાથે, ખૂબ પ્રાર્થનાઓ સાથે અને વિશ્વભરના ડૉક્ટરોની અસંખ્ય મુલાકાતો પછી મળી. તેમાંથી એક પણ બચી ન હતી. ડૉક્ટરે તેને બીજી દવા પણ 1.5 મહિના પછી આપી. રૂપા ખૂબ જ મુશ્કેલીથી માતા બની, તે પણ લગ્નના 10 વર્ષ પછી. જો તે નર્વસ હતી તો પણ તે કેવી રીતે નર્વસ ન થઈ શકે? જો તેણી તેની પુત્રી સાથે અસુરક્ષિત અનુભવતી હોય તો પણ તે કેમ ન કરે? તે ખૂબ જ નર્વસ માતા હતી. તે બાળકના કામમાં વ્યસ્ત ન હતી, પરંતુ ખૂબ જ વ્યસ્ત હતી. તેને સ્નાન કરાવવું, તેને વસ્ત્ર પહેરાવવું, બાળક માટે આ બધું કરવું એ કોઈ સાધનાથી ઓછી નથી. તે પણ જે બાળકનો જન્મ થતાની સાથે જ સઘન સાંભળવામાં રાખવાનું હતું, તેનું કામ. જો તે માતાને સ્તનપાન કરવા માટે 1.5 મહિના સુધી દરરોજ 4 કલાક મુસાફરી કરવી પડતી હોય, તો આવી માતા નર્વસ અને પરેશાન હોય તો કેમ નહીં? નવજાત શિશુના પિતા રૂપાના પતિ આદિત્ય પણ ઓછા વ્યસ્ત ન હતા. આટલું લાંબુ અંતર ચલાવીને રૂપાને દરરોજ દવાખાને લઈ જવાનું, ઘરની બધી જ વસ્તુઓ ગોઠવવી, માતા માટે અલગ, માતાની પત્ની માટે અલગ અને બાળક માટે અલગ, તેના ઉપર દવાઓ અને ઇન્જેક્શન લાવવામાં પણ સમસ્યા ઓછી છે. એક દુકાને દવા ન મળે તો બીજી દુકાને મંગાવી અને તેમ છતાં ન મળે તો ડૉક્ટરની સૂચના મુજબ બીજી દવાની વ્યવસ્થા કરવી.
શું આ ઓછો માથાનો દુખાવો, ઓછો વ્યસ્ત અને ઓછો થાક છે? તેમની પુત્રી પ્રત્યેના અપાર પ્રેમ અને અપાર વ્યસ્તતા હોવા છતાં તેમને તેમની પુત્રી પ્રત્યે જરા પણ અસુરક્ષા કે ડરની લાગણી ન હતી, કારણ કે તેમના કામ અને કાર્યસ્થળમાં તેમની પાસે આવો કોઈ અવકાશ નહોતો. રૂપા અને આદિત્યના અલગ અલગ પૂરક કાર્યો અને જવાબદારીઓ હોવા છતાં તેમની માનસિક અને ભાવનાત્મક સ્થિતિઓમાં પણ એ જ રીતે પૂરક પરંતુ સ્પષ્ટ રીતે અલગ હતી. જ્યારે રૂપા તેની એકમાત્ર દીકરીની જોગવાઈ અને રક્ષણ સિવાય બીજું કંઈ વિચારી શકતી ન હતી, ત્યારે આદિત્ય પાસે બીજા બધા કામમાં વ્યસ્ત હોવા છતાં તે તેની ખોવાયેલી દીકરી વિશે વિચારવાનો માત્ર સમય હતો. માણસનું શરીર પોતપોતાની જગ્યાએ, હૃદય અને મન પોતાની જગ્યાએ વ્યસ્ત રહે છે. ઘણી પરિસ્થિતિઓમાં શરીર અને હૃદય, મન એક જગ્યાએ એટલા ડૂબી જાય છે, એટલા તલ્લીન, ખોવાયેલા અને વ્યસ્ત થઈ જાય છે કે વ્યક્તિ પોતાના વિશે પણ સભાન નથી રહેતી, અન્ય કંઈ પણ વિશે વિચારવાનું છોડી દે છે. જેમ કે રૂપાના કિસ્સામાં થયું હતું. તેની પરિસ્થિતિ અને તેની જવાબદારીઓ એવી હતી કે તેમાં ખોવાઈ જાય, અને ખોવાઈ જાય તે સ્વાભાવિક હતું. પણ આદિત્ય તેમની સ્થિતિ અને જવાબદારીઓનાથી બિલકુલ વિરુદ્ધ હતા. તેથી તેઓ તેમની ખોવાયેલી પુત્રી માટે ખૂબ જ દુઃખી હતા. દરેક જણ તેના માટે ઉદાસી હતા. માતા, દાદી, દાદા. ઘણી વખત તેની ચર્ચા પણ થઈ અલગ રીતે. જો તેને જવું જ હતું તો તે શા માટે આવી? તેણે બિનજરૂરી રીતે ઘણું સહન કર્યું. તે ન આવી હોત તો સારું થાત. તે શા માટે આવી? સાસુનો ઉદાસ નિસાસો સાંભળીને આદિત્યની અંદરની પીડા અચાનક બહાર આવીને વહી ગઈ. કહેવાય છે ને કે જ્યાં સુધી દર્દ અંદર છે ત્યાં સુધી નિયંત્રણમાં છે. જલ્દી તમે તેને થોડી ચીડવશો તો તે બેકાબૂ બની જશે. આદિત્ય સાથે પણ આવું જ થયું. તેની બધી પીડા, તેના બધા નિસાસા અચાનક એક નાનકડા વાક્યમાં છલકાઈ ગયા, અને સાસુના નિસાસા નાખતા શબ્દો, "મારે જવું હતું તો હું અહીં કેમ આવી?" તેના મગજમાં અથડાઈ અને જવાબ તરીકે બહાર આવી. જવાબ, હા, એક જવાબ, કરુણ જવાબ આપવા માટે અચાનક બધા ચોંકી ગયા અને એક સાથે બોલ્યા, "રૂપા, નાની, દાદી બધા પૂછે છે, તેણે શું આપ્યું?" મારો પ્રેમ, મારો બધો પ્રેમ મારી બહેનને આપ્યો. તેને મારા બધા તરફથી પ્રેમનો તમામ હિસ્સો મળ્યો. તેણીએ તેના ભાગનું બધું જ તેને આપી દીધું અને ચાલ્યો ગયો. તેણે કોઈને પાસેથી કંઈ લીધું નથી, રિયલ એસ્ટેટ કંઈ નથી. તેણીએ તેને તેની માતાના દૂધમાંથી તેનો હિસ્સો પણ આપ્યો અને ચાલી ગઈ. તેણીએ તેની બહેનને બધું આપ્યું અહીં, જેથી અમે અમારી માતાના દૂધમાં પણ અમારો હિસ્સો મેળવી શકીએ છીએ. બધા શાંત હતા. આદિત્યના જવાબથી તે ચોંકી ગઈ. આદિત્યના શબ્દો કેટલાક સ્પષ્ટ અને કેટલાક અસ્પષ્ટ હવામાં ગૂંજતા હતા. તે તેના ભાગનું બધું તેની બહેનને આપીને ચાલી ગઈ, મારી માતાનું દૂધ પણ. તો મિત્રો, અહીંયા સુધી હતી આજની આપણી વાર્તા. તો કેવી લાગી તમે કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.